हेलो फ्रेंड्स, केम छो बधा मजामां? मित्रों, आज हूँ मारी साथे लाव्यो छूं एक क्लॉक अने बीजू लाव्यो छूं कैलेंडर। तो मित्रों, आज हूँ कैलेंडर अने क्लॉक हूँ शा माटे लाव्यो छूं? तो मित्रों, आज आनी मददथी मारे तमने शीखवाडવાનું છે પ્રિપોઝિશન ઓફ टाइम। मित्रों, આપણે પરીક્ષાની અંદર પ્રિપોઝિશન ઓફ ટાઈમમાં એટ, ઇન અને ઓનની ઘણી બધી ખાલી જગ્યાઓ પૂછાતી હોય છે અને એક ખાલી જગ્યામાં આપણને થોડીક મુશ્કેલી નડતી હોય છે। तो आज अमारे मुश्केली दूर करवानी है ने प्रिपोजिशन ऑफ टाइम में आपणे तमे जो धारो तो पण तमे भूली न शको ए रीते मारे तमने शीखवવું છે। तो अने बीजू पण ए शीखवવું છે के प्रिपोजिशन ऑफ प्लेस। तो प्रिपोजिशन ऑफ प्लेस ની અંદર ऑन केवी रीते वपराय छे ए पण आपणे शीखीशुं। तो मारी साथे जोता रहो तमे प्रिपोजिशन ऑफ टाइम अने प्रिपोजिशन ऑफ प्लेस। तो मित्रों, આપણે જોઈએ પ્રિપોઝિશન ઓફ ટાઈમ। ટાઈમ ની અંદર મેં તમને વાત કરી તે મુજબ અહીંયા મેં મૂકી દીધી છે એક ક્લોક અને બીજું મૂકી દીધું છે મેં એક કેલેન્ડર। તો મિત્રો, આપણે સૌપ્રથમ આપણે જોઈએ ક્લોક। તો ક્લોક ની અંદર શું આવે? તો ક્લોક ની અંદર જે છે એ અવર્સ આવે એટલે કે કલાક આવે, બીજું શું આવે તો મિનિટ્સ આવે અને ત્રીજું શું આવે સેકન્ડ્સ આવે। તો મિત્રો, એટલું આપણે ખાસ ધ્યાન રાખવાનું કે જ્યાં અવર્સ આવતું હોય, મિનિટ્સ આવતું હોય કે સેકન્ડ્સ આવતું હોય તો ત્યાં પ્રિપોઝિશન લાગે છે એટ। એટલે કે ખાસ ધ્યાન રાખજો, અહીંયા એટ પ્રિપોઝિશન લાગે છે। ફોર એક્ઝામ્પલ તરીકે આપણે ઉદાહરણ લઈએ આપણે। તો સૌપ્રથમ આપણે લઈએ અવર્સ નું ઉદાહરણ લઈએ। તો મિત્રો, આપણે દાખલા તરીકે મારે તમને કેવું હોય કે હું 7 વાગે શાળાએ જઉં છું તો એમ કહી શકાય કે આઈ ગો ટુ સ્કૂલ એટ 7 o'clock। જો 7 o'clock આવ્યું એટલે શું આવ્યું? ક્લોક આવ્યું, બરાબર। અવર્સ ની વાત આવી તો આપણે ત્યાં શું મૂક્યું? એટ 7 o'clock। બીજા વાક્ય હું તમને કહું કે હું તમને 2 વાગે મળીશ તો એનો મતલબ શું થયો કે અહીંયા આપણે ઘડિયાળની એમાં પણ વાત આવી તો કે આઈ વિલ મીટ યુ એટ 2 o'clock। તો અહીંયા પણ જે એ સમયની વાત કરવામાં આવી છે તો આપણે શું મૂક્યું? આપણે અહીંયા એટ મૂક્યું। એ જ રીતે મિત્રો, કેલેન્ડર ની અંદર આપણે કઈ રીતે આપણે જોવાનું છે? તો સૌપ્રથમ આપણે કેલેન્ડર આપણે જોઈએ તો કેલેન્ડર ની અંદર શું બતાવે છે? તો સૌપ્રથમ યર્સ બતાવે છે, પછી શું બતાવે છે? મંથ્સ બતાવે છે, એટલે મહિનાઓ બતાવે છે, પછી ડેઝ બતાવે છે, સન્ડે, મંડે, ટ્યુઝડે એટસેટ્રા એન્ડ ડેટ્સ દેખાડે છે, એટલે તારીખ બતાવે છે। તો મિત્રો, અહીંયા આપણે જોઈએ જો યર્સ બતાવતું હોય અને મંથ્સ જ્યારે આવે એની જ્યારે વાત આવે ત્યારે પ્રિપોઝિશન ત્યાં લાગે છે ઇન। ખાસ આપણે એટલું મિત્રો ધ્યાન રાખવાનું છે। પછી જ્યાં ડેઝ બાદ આવતું હોય અને જ્યાં ડેટ્સ આવતું હોય તો ત્યાં પ્રિપોઝિશન લાગે છે ઓન। તો મિત્રો, આટલી વાત છે આપણે। જ્યાં ઘડિયાળ આવતી હોય એનો સમય બતાવતો ત્યાં આપણે એટ મૂકીશું, જ્યાં કેલેન્ડર આવતું હોય ત્યાં આપણે મૂકીશું ઇન અને ઓન। તો અહીંયા ઇન જે છે એ આપણે યર્સ અને મંથ્સ ની અંદર લાગુ પડે છે। તો આપણે દાખલા તરીકે હું તમને એમ કહું કે ભારત 1947 માં આઝાદ થયો, બરાબર। તો ત્યાં શું આવ્યું? 1947 એટલે યર આવ્યું આપણે તો ત્યાં એમ કહી શકાય ઇન્ડિયા ગોટ ધ ઇન્ડિપેન્ડન્સ ઇન 1947। તો ત્યાં આપણે વર્ષ આવ્યું એટલે ત્યાં મૂક્યું આપણે ઇન મૂક્યું। બીજું આપણે કહું કે મંથ, તો મંથ ની અંદર હું એમ કહું કે મારી પરીક્ષા જૂન મહિનામાં છે તો માય એક્ઝામ ઇઝ ઇન જૂન મંથ। તો જો મહિનાનું નામ આવ્યું એટલે આપણે શું મૂકીશું? ત્યાં ઇન મૂકીશું। પછી આવે છે ડેઝ। ડેઝ બધા સેટરડે ને સન્ડે મંડે એ બધા ડેઝ। તો હું તમને કહું હું તમને સોમવારે મળીશ તો એનું વાક્ય શું થાય? આઈ વિલ મીટ યુ ઓન મંડે, બરાબર। કારણ કે આપણે શું આવ્યું છે? ડે આવ્યું છે એટલે આપણે મૂકીશું ત્યાં ઓન મૂકીશું। પછી આવે છે ડેટ્સ એટલે કે તારીખો, તો ત્યાં પણ આપણે શું મૂકીશું? ઓન મૂકીશું। દાખલા તરીકે મારો જન્મ દિવસ 25મી જૂને છે તો માય બર્થડે ઇઝ ઓન 25th જૂન। તો મિત્રો, આ રીતે આપણે કેલેન્ડર ની અંદર આપણે બે વાત છે, ઇન અને ઓન ની વાત છે। અને ઘડિયાળ ની અંદર આપણે આવીએ તો ત્યાં શું વાત છે? એટ મૂકવાની વાત છે। તો મિત્રો, આટલું જ નાનકડું એવું તમારે યાદ રાખવાનું છે, કેલેન્ડર અને ઘડિયાળ। તો મિત્રો, તમે ચાહો તો પણ તમે આ ભૂલી નહીં શકો। મેં તમને અગાઉ કહ્યું એ મુજબ તો હજી પણ આપણે જોવાનું છે કે આપણે જોઈએ ત્યારે પ્રિપોઝિશન ઓફ
ટાઈમ, તો પ્રિપોઝિશન ઓફ પ્લેસ કઈ રીતે આપણે લગાડી શકાય એ પણ આપણે જે જોવાનું છે. એ પહેલા આપણે જોઈ લઈએ કેટલીક આની એક્સરસાઇઝ. તો મિત્રો આપણે જોઈએ પ્રિપોઝિશન ઓફ ટાઈમ. મેં વાત કરી મુજબ આપણે ક્લોક અને કેલેન્ડર મુજબની આપણે ખાલી જગ્યા આપણે પૂરીશું. તો મિત્રો વાક્ય આપવામાં આવ્યું છે ધ ક્લાસ વિલ બી હેલ્ડ કેપ મંડે. તો મિત્રો આ વાક્યની અંદર શું આપવામાં આવ્યું છે? મંડે. મંડે એટલે શેની અંદર આવે? ક્લોક ની અંદર આવે કે કેલેન્ડર ની? યસ, કેલેન્ડર ની અંદર આવે. ને કેલેન્ડર ની અંદર આવે અને એમાં તે મંડે આવે. તો મંડે આવે એટલે કે ડેઝ થયો. તો જ્યાં ડેઝ આવે ત્યાં શું મૂકીશું? આપણે ઓન મૂકીશું. તો આપણે અહીંયા રાખીશું અહીંયા ઓન. પછીનું વાક્ય છે ધ ફર્સ્ટ ઓલિમ્પિક ગેમ્સ હેડ 1924. શું આવ્યું અહીંયા? યર આવ્યું. શેની અંદર આવશે? કેલેન્ડર ની અંદર આવશે. તો યર આવે, વર્ષ આવે તે આપણે શું મૂકવાનું વાત કરી છે? આપણે ઇન વાત કરી છે. તો અહીંયા શું આવશે? ઇન મૂકીશું. બરાબર. આપણે એ જોતું જ જાણવું છે. એક પણ તમારી ખાલી જગ્યા ખોટી ન પડે એ રીતે આપણે એટલું જ આપણે ધ્યાન રાખવાનું છે. ત્રીજો વાક્ય આપવામાં છે ધ ટીચર સેડ આઈ વિલ સી યુ એટ 3 o'clock. જો અહીંયા એક મારે આમ નામ બોલાઈ ગયું મિત્રો. શું કામ? કારણ કે 3 o'clock આવ્યું. શેની વાત આવી? અહીંયા ક્લોક ની વાત આવી. તો શું મૂકીશું? અહીંયા એટ મૂકી દઉં ને? યસ, એટ જ મૂકવાનું છે આપણે અહીંયા. તો મિત્રો અહીંયા ફરીને પછીનું આપણે ખાલી જગ્યા જોઈ. I started to prepare for my exam gap August. ઓગસ્ટ આવ્યું તો શેમાં આવશે? કેલેન્ડર ની અંદર આવશે. અને કેલેન્ડર ની અંદર શું થયું? એ મંથ થયું. તો મંથ આવશે ત્યાં શું આવશે? યસ, ત્યાં આવશે ઇન આવશે. તો આપણે અહીંયા મૂકીશું ઇન. મિત્રો મારે એમ કહું છે કે આ વાંચવું જ નથી, માત્ર અહીંથી જ આપણે જોવાનું છે. તો શું કઈ રીતે થશે? જો આપણે કાંઈ જરૂર નથી, હું તમને આપીશ વાક્ય, પરંતુ અત્યારે આપણે જોઈ લઈએ. તો ગેપ સેટરડે. સેટરડે એટલે શું આવ્યું? ડે થયો. બરાબર. સન્ડે, મંડે, ટ્યુઝડે ડેઝ આવે. તો ડેઝ આવે તે શું આપણે મૂકીશું? ઓન મૂકીશું. પછીનું વાક્ય છે સ્ટાર્ટેડ ગેપ 2:30 PM. તો અહીંયા 2:30 PM આવ્યું. શું આવ્યું? અહીંયા ક્લોક આવી. ક્લોક આવ્યું. ત્યાં શું વાત કરી છે આપણે? એક્ટ મૂકવાની વાત કરી છે. તો અહીંયા મૂકીશું આપણે એક્ટ. પછી એવું નેનો કાર ગેપ 2003. શું આવ્યું? અહીંયા યર આવ્યું. સાલ આપણે દેખાડી છે. તો સાલ જ્યાં દેખાડી છે ત્યાં શું આપણે મૂકીશું? ઇન મૂકીશું. બરાબર. તો અહીંયા મૂકીશું આપણે ઇન. તો મિત્રો આખા વાક્ય તમે જોશો તો આપણે ક્યાંક ને ક્યાંક આપણે જે છે એ કેલેન્ડર નો છે, ક્યાંક જે છે એ ક્લોક નો જે સમય દર્શાવ્યો છે. તો આને આપણે કહી શકાય પ્રિપોઝિશન ઓફ ટાઈમ. તો ટાઈમ ની અંદર આપણે એટ ક્યાં આવશે, ઇન ક્યાં આવશે અને ઓન ક્યાં આવશે એ બાબતે આપણે શીખ્યા. આ બધા જ બધા વાક્ય છે એ તમે ફરીને જોઈ લો તમે, કારણ કે આ કઈ જરૂર નથી કાંઈ, માત્ર તમારે ગેપ ક્યાં આવશે અને એની પછી શું બતાવશે એ જ ખૂબ મહત્વનું છે. તો મિત્રો હવે આપણે જોઈશું ધ પ્રિપોઝિશન ઓફ પ્લેસ. મારા ક્લાસનું પ્લેસ ફરી રહ્યું છે પણ તમારું ફરવાનું નથી. જોતા રહો, આગળ આપણે જોઈએ. તો મિત્રો આપણે જોઈએ પ્રિપોઝિશન ઓફ પ્લેસ. તો એની અંદર આપણે બે પ્રિપોઝિશન જોવાના છે, ઇન જોવાનું છે અને એટ જોવાનું છે. તો મિત્રો આપણે ઇન નો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ એ આપણે ખાસ જોઈ લઈએ. તો આપણે એક દાખલા તરીકે સમજી લો કે મોટું જબરું એક સ્થળ છે અને એ સ્થળની અંદર તમે છો. આવું જ્યારે આપણે કેવું હોય ત્યારે આપણે ઇન નો ઉપયોગ કરાય. દાખલા તરીકે તમે ઘરમાં છો તો ઘરની અંદર તમે છો. તો એ તમે જે છે એ ઘર આખે આખું કવર જે છે એ થઈ જાય છે અને એની અંદર તમે બેઠા છો. તો એવું જ્યારે કેવું હોય ત્યારે ઇન નો ઉપયોગ દેવાય. તો આઈ એમ ઇન માય હાઉસ, આવું એ વાક્ય બનતું હોય છે. તો આપણને ઘર પૂરેપૂરું આપણને એ કવર કરી લીધું હોય. એ જ રીતે તમે ક્લાસમાં છો એમ જ્યારે કેવું હોય ત્યારે એમ કહી શકાય કે આઈ એમ ઇન ધ ક્લાસ, એટલે કે તમે ક્લાસરૂમમાં બેઠા છો અને એને તમે આખો ક્લાસરૂમ તમારી કવર થઈ ગયો છે. તો આવું કેવું છે ત્યારે આપણે ઇન નો ઉપયોગ કરીશું. એ જ રીતે મિત્રો આપણે એટ નો ઉપયોગ પણ બહુ મજેદાર છે, રસપ્રદ પણ છે આખું બધું. તો આપણે એટ ક્યાં વાપરીએ છીએ? તો ખાસ કરીને આપણે જોવાનું છે કે એટ એ લોકેશન દેખાડે છે અને જ્યાં લોકેશન દેખાડતું હોય તે
પોઈન્ટ કહેવાય અને એ પોઈન્ટ ઉપર આપણે મૂકીશું એટ. દાખલા તરીકે મુંબઈનું મરીન ડ્રાઈવ. તો મરીન ડ્રાઈવ એ શું છે? એક સ્થળ છે અને તે સ્થળ એ લોકેશન કહેવાય. તો આપણે એમ કહી શકાય કે આઈ એમ એટ મરીન ડ્રાઈવ. હા મિત્રો, તમે ફેસબુક નો ઉપયોગ કરો છો ને, તો ત્યાં તમે શું મૂકો છો? સ્ટેટસમાં મૂકો છો ને કે આઈ એમ એટ, એમ કરીને તમે ત્યાં પોઈન્ટ દેખાડો છો. તો એ પોઈન્ટ દેખાડીએ છીએ એ આપણે લોકેશન થયું ને ત્યાં આપણે ઉપયોગ કરીશું એનો એટ નો ઉપયોગ કરશું. એ જ રીતે આપણે એમ પણ કહી શકાય કે આઈ એમ એટ ઇન્ડિયા ગેટ. તો આ ઇન્ડિયા ગેટ છે, ધ ઇન્ડિયા ગેટ. તો ત્યાં પણ એ શું છે? તો કે પોઈન્ટ દેખાડે છે. તો મિત્રો આવી રીતે પોઈન્ટ જ્યારે બતાવવો હોય ત્યારે આપણે એટ નો ઉપયોગ કરીએ છીએ. અને તમે મોટા જબરા વિસ્તારમાં હો અને એની અંદર તમને યાદ છે તો બેઠા હો, દાખલા તરીકે કોઈ શહેર હોય, કોઈ ગામ હોય, તો એ ગામની અંદર તમે હો ને એ તમે પૂરેપૂરું કવર કરતું હોય તો આપણે એમાં ઇન નો ઉપયોગ થાય છે. તો મિત્રો આ રીતે આપણે પ્રિપોઝિશન ઓફ પ્લેસ નો એ ઉપયોગ થાય છે. તો આપણે કેટલાક એના એક્ઝામ્પલ્સ પણ જોઈ લઈએ. તો મિત્રો આપણે એ રીતે આપણે એક્ઝામ્પલ્સ આપણે જોઈ લઈએ કેટલાક. તો સૌપ્રથમ આપવામાં આવ્યું છે આઈ એમ કેન્ટીન ડેશ ધ સ્કૂલ. હવે મિત્રો એટલું વિચાર કરી લો તમે કે હું ક્યાં છું? કેન્ટીનમાં અને સ્કૂલમાં એ રીતે વાત કરવામાં છે. તો પેલા જોઈ લઈએ કે સ્કૂલની અંદર કેન્ટીન હોય કે કેન્ટીનની અંદર સ્કૂલ હોય. અરે ભાઈ, સ્કૂલની અંદર જ કેન્ટીન હોય ને, તો એ શું મૂકીશું આપણે? અહીંયા ઇન મૂકીશું આપણે. હવે મેં તમને કહ્યું એમ કે આપણે પોઈન્ટ દેખાડવાનું છે. તમે ક્યાં છો અત્યારે? તો કેન્ટીન થયું. કેન્ટીન એ શું થયું? એક પોઈન્ટ થયો, એક લોકેશન થયું. તો આપણે અહીં મૂકીશું એટ મૂકીશું. તો આઈ એમ એટ કેન્ટીન ઇન ધ સ્કૂલ. પછી વાક્ય છે they live dash રાજન ઇન્ક્લેવ કલકત્તા. તો આ રાજન ઇન્ક્લેવ એક એડ્રેસ થયું. મારા મત મુજબ એક એડ્રેસ છે. તો એડ્રેસ જે છે એ શું થયું? એક લોકેશન થયું. અને આ તો શહેરનું નામ છે કલકત્તા. આંખ મીચીને શું મૂકવાનું હોય? આમાં એ જ મૂકવાનું હોય, ઇન મૂકી દઉં ને. તો અહીંયા આપણે મૂકીશું ઇન. અને અહીંયા થયું લોકેશન. તો લોકેશન જ્યાં આવે ત્યાં શું મૂકીશું આપણે? એટ મૂકીશું આપણે. એ જ રીતે ધ વોચમેન ઇઝ સ્ટેન્ડિંગ. વોચમેન ઉભો છે. ક્યાં ઉભો છે? ધ મેઇન ગેટ. તો ભાઈ મેઇન ગેટ ની અંદર જે છે કઈ અહીંયા કઈ અંદર બેઠો ન હોય, બરાબર? તો એ શું થયું? એક લોકેશન થયું. લોકેશન આવે તો અહીંયા શું મૂકવાનું આપણે? પાઠધારનું આપણે મૂકી દો, એટ મૂકી દો આપણે અહીંયા. એ જ રીતે શી ઇઝ સિટિંગ ધ કાર. કારની અંદર જે છે એ બેઠી છે. બેઠી એટલે કે એ બેઠી છે અને પૂરેપૂરી કાર એમને કવર કરી રહી છે. તો ત્યાં શું મૂકીશું આપણે? ઇન મૂકીશું. તો અહીંયા આપણે અહીંયા મૂકીશું ઇન. વી મેટ. જબ વી મેટ, આ એ નથી. વી મેટ ડેશ ધ કોફી શોપ. તો કોફી શોપ શું થયું? જે આપણે ગપસપ કરી છે, વાતચીત કરીએ છીએ, તો એ શું થયું? એક લોકેશન થયું. અને લોકેશન આવે ત્યાં શું મૂકવાનું? એટ જ મૂકવાનું આપણે. પછીનું વાક્ય છે they are celebrating his birthday dash the India gate. તો આ ઇન્ડિયા ગેટ ની અંદર તેઓ જન્મદિવસ, એટલે પછી ત્યાં કઈ ઇન્ડિયા ગેટ ની અંદર જઈને આપણે શું કઈ ચા પાણી તો પીતા ન હોય, કોફી નો હોય, પણ એ એક સ્થળ છે અને એક લોકેશન છે, એક પોઈન્ટ છે, એક બિંદુ છે. તો પોઈન્ટ હોય અહીંયા આપણે શું કરતા હોઈએ? પોઈન્ટ આપણે દર્શાવતા હોઈએ. આપણે મેં કહ્યું ને કે ફેસબુક ને યાદ કરો. શું આપણે કહીએ છીએ? આઈ એમ એટ કરીને આપણે મૂકીએ છીએ ને, તો અહીંયા શું આવશે? એટ આવશે. તો મિત્રો આ રીતે ઇન અને એટ ને આપણે જે છે એ પ્રિપોઝિશન ઓફ પ્લેસ જોયું. હવે એક નાનકડું પ્રિપોઝિશન બાકી છે, એ પણ આપણે સાથે સાથે આપણે જોઈ લઈએ. હા મિત્રો, તો અત્યારે હું તમારી સામે એક બોટલ લાવ્યો છું ને એક બોટલ હું તમને હમણાં ગુમ કરીને દેખાડીશ. એવું જો તમે માનતા હો તો એ ખોટું છે. અત્યારે મારે તમને શીખવવું છે પ્રિપોઝિશન ઓન. તો મિત્રો અત્યારે આપણે જોઈએ તો ઓન નો ઉપયોગ કઈ રીતે થાય છે? તો કોઈ પણ સરફેસ હોય, કોઈ પણ સપાટી હોય અને સપાટી ઉપર કોઈ પણ વસ્તુ અડીને જ્યારે આપણે મૂકેલું હોય ત્યારે આપણે પ્રિપોઝિશન ઓન નો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે અહીંયા આપણે જોઈએ તો that bottle is on the book. તો અહીંયા જો બુક ઉપર જે છે બોટલ છે એટલે એની સરફેસ છે. આ સરફેસ અને સરફેસ ઉપર એ અડીને એ બોટલ છે, એટલે આપણે અહીંયા ઉપયોગ કરીશું ઓન નો ઉપયોગ કરીશું.
એટલે બરાબર યાદ રાખજો, સરફેસ હોય અને એને અડીને હોય, પણ જો અડ્યા વગર હોય તો એ પ્રિપોઝિશન બીજો લાગશે, એ ઓન લાગશે નહીં. તો આપણે એ પછીનો ઉપયોગ આપણે કરીશું, આપણે ઓવર અહીંયા આવશે, પણ અત્યારે એની ચર્ચા મારે કરવી નથી. તો મિત્રો આ ખાસ આપણે અત્યારે જોઈએ કે સરફેસ હોય અને એને આપણે અડીને કોઈ પણ વસ્તુ હોય ત્યારે આપણે એનો ઓન નો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. બીજું મિત્રો મારે તમને કહેવું છે એક વાક્ય કે દાખલા તરીકે the book is on the table. એટલે કે બુક એ ટેબલ ઉપર છે. તો ટેબલ નું જે સરફેસ છે, એ જે સપાટી છે એને અડીને જ એ બુક ઉપર પડી હોય ત્યારે આપણે અહીંયા એનો આપણે ઓન નો એવી રીતે આપણે ઉપયોગ કરી શકશું. બીજું આપણે જોઈએ તો the computer is on the table. તો કમ્પ્યુટર છે તે શું છે, ટેબલ ની ઉપર છે, ત્યાં પણ એ અડીને જ આવેલું છે, તો ત્યાં પણ એવી રીતે આપણે ઉપયોગ કરીશું. તો monkey is sitting on the tree, એટલે ત્યાં પણ જે છે વાંદરો છે એ વૃક્ષ પર બેઠો છે, એટલે બેઠો એટલે વૃક્ષની સપાટી હોય એની પર જ અડીને બેઠો હોય છે, એટલે ત્યાં પણ આપણે વાપરીશું આપણે પ્રિપોઝિશન ઓન. તો મિત્રો અત્યાર સુધીમાં આપણે જોયા આ પ્રિપોઝિશન ઓફ ટાઈમ અને પ્રિપોઝિશન ઓફ પ્લેસ. તો મિત્રો આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો એ તમે ચોક્કસ મને કહેજો. તમે કહેવાથી ઘણો બધો જે છે અમને આ નવું કાર્ય કરવાનું અમને ગમતું હોય છે. તો મિત્રો આ વિડીયો તમે જો ગમે તો લાઈક અને શેર કરજો અને સબસ્ક્રાઇબ નું બટન કરવાનું તમે ચૂકશો નહીં. થેન્ક યુ.